અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં 16 માર્ચે દલિત યુવકની હત્યાના બનાવ બાદ દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા મામલો તંગ બન્યો હતો। રાત સુધી પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને મોડી રાત્રે મામલો થાળે પડ્યો હતો। ભાવેશ વાણવી નામના યુવકની હત્યા મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સોમવારે હોસ્પિટલ ચોકમાં હોબાળો મચાવી પોલીસને ધક્કે ચડાવી ધમકી આપનારા દલિત સમાજના 3 આગેવાનો સામે પોલીસે ફરજમાં રોકાવટનો ગુનો નોંધ્યો છે। તો બીજી તરફ મૃતક અને 3 મહિલાઓ સામે એક આરોપી દ્વારા 3 દિવસ પહેલા જ રાજકોટ પોલીસ કમિશનરને એક અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મૃતક અને મહિલાઓએ આરોપીને હની ટ્રેપમાં ફસાવી પૈસાની માંગણી કરતી હોવાનો અરજીમાં આક્ષેપ કરાયો છે। 16 માર્ચે ભાવેશ વાણવીની હત્યાના બનાવ બાદ પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો દ્વારા જ્યાં સુધી આરોપીઓને ઝડપાયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। મૃતદેહને રાજકોટના હોસ્પિટલ ચોક લઈ જવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઈ સંજય દાફડાએ જણાવ્યું હતું કે 16 માર્ચે રાત્રિના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે દિલીપ ઉર્ફે ડીડી સોલંકી, અશોક સેંધવ અને નરેશ બગડાએ ગેરકાયદે મંડળી રચી હતી, જેને વિખેરાઈ જવા માટે પોલીસે સૂચના આપી હતી। આમ છતાં પણ તેઓ વિખેરાતા ન હોવાથી તેઓને ડિટેઇન કરતા પોલીસ કામગીરી કરી રહી હતી। ત્યારે આ 3 આગેવાનો ઉપરાંત અન્ય 15 થી 20 લોકોએ ફરિયાદી સંજય દાફડાને ધક્કે ચડાવી નીચે પછાડી ફરજમાં રૂકાવટ કરી હતી। એટલું જ નહીં, આ દરમિયાન દિલીપ ઉર્ફે ડીડી સોલંકીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 15 માર્ચ 2026ના રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મારામારીની ઘટના બનેલી હતી રાજકોટ શહેર ખાતે, જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સામેલ 3 આરોપીઓ અત્યારે સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણાની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। આ બનાવની વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા અમીર જોગરાણા, કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે, તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા તથા અમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે અમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે। આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો, પરંતુ આ કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી, તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે। સોરી, પ્રાથમિક તપાસમાં આરોપીઓ કઈ રીતે પૂર્વાયોજિત કાવતરું કર્યું હતું કે એને મરવા બોલાવ્યો તો કઈ રીતે હત્યાને અંજામ આપ્યો? આ બાબતે હજુ તપાસ, ડિટેલ્ડ ઇન્ટેરોગેશન અને તપાસ ચાલી રહી છે, પરંતુ જે 15 તારીખના રાત્રિના જ્યારે ભાવેશભાઈ તેમની સાથે રાહુલભાઈ પરમાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આપણે દ્વારકેશ પાર્ક મેઇન રોડ પાસે તેમના પર પાછળથી બાઇક પર અલગ અલગ માણસો દ્વારા આવી અને ધોકા, પાઇપ વગેરે વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને સ્વિફ્ટ ગાડીમાં નાખી તેમનું અપહરણ કરી અને આગળ જઈ અને છોડી દેવામાં આવેલ હતા। હાલ આટલી જાણકારી મળેલ છે। અમીર જોગરાણા ભાડે ગાડી ચલાવવાનું કામ કરે છે અને આ બાબતે હજુ જે તપાસમાં નામ ખુલેલા છે તેમાં મુખ્ય આરોપીમાં અમીર જોગરાણાનું નામ ખુલેલું છે। આ ઉપરાંત દેવકરણ, વિક્રમ તથા ભૂરો જેવા નામ ખુલેલા છે, જેની આગળ તપાસ ચાલી રહેલ છે। જી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી, જેમાં અમે વિગત જણાવી એ રીતે જ કે કૃપાલીબેન અને ભાવેશ વણવી વચ્ચેના જે સંબંધો હોય તેના આધારે તેમને હની ટ્રેપની ધમકી પણ આપવામાં આવેલી હતી, જે બાબતે અમીર જોગરાણા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી હતી। આ તમામ આરોપીઓની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ। વધારે વિગતો આવશે એટલે જાણ કરવામાં આવશે। કૃપાલીબેનની પૂછપરછ કરવામાં આવશે કે તપાસમાં તમામ સંડોવાયેલા વ્યક્તિઓ જેમના નામ ખુલશે એ તમામ તપાસ કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.